જો તમે ભક્ત પ્રહલાદ અને નરસિંહ અવતારની વાત ભૂલી ગયા હોય તો આ વિડીયો ચોક્કસ જોજો. જય શ્રી કૃષ્ણ. હું પ્રાચી દવે. કહેવાય છે કે વૈશાખ સુદ તેરસના દિવસે ભક્ત પ્રહલાદ અને નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. હિરણ્યકશ્યપ જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માનું તપ કરીને વરદાન માંગ્યું હતું. આભમાં ન મરું, જમીનમાં ન મરું, સવારે ના મરું, રાત્રે ના મરું, અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું, માનવથી ના મરું, દેવ દેવતાથી પણ ન મરું. ભગવાને કીધું તથાસ્તુ. ભક્ત પ્રહલાદ તેમનો પુત્ર હતો. ભક્ત પ્રહલાદ એટલે નારાયણમય. આખો દિવસ નારાયણની નામ સ્તુતિ કર્યા કરે. હિરણ્યકશ્યપને પિતા તરીકે આ વાતનો ખૂબ ગુસ્સો આવે. એક દિવસ સભા મંડપમાં ભક્ત પ્રહલાદને લઈ ગયા અને કીધું કે જો આ સ્તંભમાં તારો નારાયણ હોય ને તો કે એમાંથી બહાર નીકળે. તેમ કહીને તેમણે સ્તંભ ઉપર પ્રહાર કર્યો અને તેની સાથે ભગવાન નારાયણ નરસિંહ રૂપ ધારણ કરીને પ્રગટ્યા અને હિરણ્યકશ્યપને પોતાના સાથળ પર બેસાડી તેને નખ વડે પ્રહાર કર્યો. આ છે ભક્ત પ્રહલાદ અને નરસિંહ અવતારની વાત. જય શ્રી કૃષ્ણ.